જય જિનેન્દ્ર. મારું નામ પરેશ શાંતિલાલ ગાલા, ગામ સમાગોગા, અને અમારી વાઈફ જીનલ પરેશ ગાલા. અમે લોકો એક દિવસ કચ્છમાં ગયા હતા. પછી જ્યારે અમે લોકો ટ્રેનમાં આવતા હતા ત્યારે ટ્રેનમાં પિયુષભાઈ અને બીજા જે રત્નાશ્રમના બીજા લોકો, જે બીજા 4-5 જણા હતા, એ લોકો બધી વાતો કરતા હતા રત્નાશ્રમની, ભણવાની, અહીંયાની ધર્મની. પછી અહીંયા આગળ કેવી રીતે શું ભણાવે છે, કેવી રીતે સ્પોર્ટ્સનું બધું શું છે, સંગીતનું છે બધું, એ બધું અહીં બધી વાતો કરતા હતા બધી. અને કેટલું મોટું સંકુલ છે ને કેટલું સરસ બધું શીખવાડે છે. તો મારા છોકરાએ મને કીધું કે હવે પપ્પા મારે મુંબઈ જઈને મને કીધું કે મારે હવે સોનગઢ રત્નાશ્રમમાં ભણવા માટે જવું છે. મારે 10મી 11મી ત્યાં જ કરવી છે, 11મી 12મી મારે ત્યાં જ કરવી છે, મારે અહીંયા મુંબઈમાં નથી ભણવું. અમે લોકો એને બહુ સમજાવ્યો, પણ એના મોઢા પર આટલી પણ કરચલી નહીં હતી. એને ખાલી એક જ હતું કે બસ મારે રત્નાશ્રમ જવું છે, મારે સોનગઢ જવું છે, મારે 2 વર્ષ 3 વર્ષ મને જે મોકો મળ્યો છે, મારે હોસ્ટેલ કહો કે બોર્ડિંગ કહો કે આશ્રમ કહો, કે મારે એની લાઈફ જીવી છે, મારે એનું એક્સપિરિયન્સ લેવું છે. પણ પહેલેથી ડિસિપ્લિનમાં બી હતો જ બાળક અમારો. જય ગાલા નામ છે, 12થમાં છે અત્યારના અહીંયા આશ્રમમાં. ડિસિપ્લિન વાઇઝ કહીએ તો અહીંયા આવીને ડિસિપ્લિનમાં વધારો થયો છે. મેઇન તો એને માઇન્ડને કંટ્રોલ કરતા આવડી ગયું છે. એને દર 2-2 કલાકે ખાવા જોઈએ, ભલે થોડુંક જોઈએ, એ એકસાથે ન જમી શકે, એને થોડુંક જોઈએ. અહીંયા આવીને એ ડિસિપ્લિન એનામાં આવી ગયું છે. અને મેઇન તો માઇન્ડ કંટ્રોલ, કે જે આપણે મોટાઓ નથી કરી શકતા, એ માઇન્ડ કંટ્રોલ એનામાં આવી ગયું છે. આજે એ જ્યારે બી વેકેશનમાં ત્યાં આવે તો અમે લોકો એને કહીએ, ચાલ તને પાઉંભાજી ખવડાવીએ, સેન્ડવિચ ખવડાવીએ. મારે બ્રેડ નથી ખાવા, મારે પાઉં નથી ખાવા. ઘરમાં બી ભાજી બને તો કહેશે મારી માટે પરોઠા કરજો, હું પાઉં નહીં ખાઉં. એટલે એની સામે બીજા પાઉં ખાતા હોય, પણ એ ત્યારે પરોઠા ખાતો હોય છે. એટલે એ રીતના એના માઇન્ડમાં ઘણો કંટ્રોલ, વિચારોમાં બી ઘણો ફરક આવી ગયો. અમે લોકો ત્યાં આગળ મુંબઈમાં જોઈન્ટ ફેમિલીમાં રહેલા છીએ, તો અમને લોકોને એવી એક ડર હતો કે ત્યાં આગળ એકલો શું કરશે અને બધું કેવી રીતે કરશે, કારણ કે ત્યાં આગળ તો એને કોઈ વસ્તુ કંઈ કરવાનો વારો જ નહોતો આવતો. પણ અહીંયા આગળ બધું જ એની જાતે બધું ટેકલ કરે છે, અને અહીંયા આગળ એને ફાવે પણ છે. બધા સર છે કે કેરટેકર છે કે બધા બહુ સરસ રીતે એની સંભાળ, એને બધા જ બાળકોની સંભાળ રાખે છે, પણ એની પણ સંભાળ રાખે છે. વિઝિટ માટે લઈ જાય છે, અમુક ઇન્ડસ્ટ્રી વિઝિટ ને, તો એ બધાની રેગ્યુલર ત્યાં આગળ આવે ત્યારે બધી અમારા લોકોની સાથે ડિસ્કસ કરે. અને પ્લસ એ મહિનામાં એકવાર જે અમે લોકો ફોન પર વાત કરીએ ત્યારે બી અમને લોકોને કહે કે પપ્પા આમ છે. અને અમુક એને બુક્સ વાંચવાનું શોખ લાગ્યો છે નવો, તો એ બી અમુક બુક્સના નામ આપે કે પપ્પા આ બધી બુક્સ મને જોશે, તમે લઈ આવજો. હું જ્યારે વેકેશનમાં ત્યાં આગળ આવીશ, ભલે 20 દિવસનું વેકેશન છે, પણ આ 4-5 બુક છે એટલે મંગાવી રાખજો, એ બધી હું વાંચી લઈશ. અને પોતે પણ અહીંયા આગળ 2-3 બુક વાંચવા માટે લઈ આવ્યો. જનરલી એવું હોય ને કે મા બાપ છે ને એના છોકરો જ્યારે બહુ તોફાન કરતો હોય, બહુ જીદ કરતો હોય, મસ્તી કરતો હોય, ત્યારે એને ડરાવતા. અમે લોકો પણ એવું કરતા. એવી રીતે બધા જ મા બાપ લગભગ કરતા હોય કે તું નહીં માને તો તને બોર્ડિંગમાં મૂકી દઈશું. એવી રીતે બધા જ ડરાવતા હોય. મને એવું લાગે છે કે હકીકતમાં દરેક બાળકને 2 વર્ષ અથવા 3 વર્ષ રત્નાશ્રમમાં, બોર્ડિંગમાં તો મૂકવા જોઈએ, એમાં પણ ખાસ કરીને રત્નાશ્રમમાં મૂકવો જોઈએ, કે ત્યાં આગળ ભણતરની સાથે ગણતર પણ એ લોકોને મળે છે. બસ મારે એટલું જ કહેવું છે કે જે બાળકો મુંબઈ અથવા તો બીજી કોલેજોમાં કોઈ ધર્મના સંસ્કાર મળતા નથી, ફક્ત ભણતર મળે છે, ખાલી બાહ્ય એજ્યુકેશન મળે છે. અહીંયા ભણતરની સાથે ધર્મ સંસ્કાર પણ મળે છે, એ જે આપણી લાઈફમાં ખૂબ જ મહત્વનું છે. તો એની માટે બી એકવાર વિચાર કરવાનું કે જે મા બાપ પોતે છોકરાઓને નથી આપી શકતા, અને આજના સમયમાં ધર્મ પણ એટલો જ જરૂરી છે. તો ખાસ એની માટે એક વખત પોતાના બાળકોને અહીંયા વિઝિટ કરવા લઈ આવશો તો બાળકોને પોતાને જ ઈચ્છા થઈ જશે કે મારે અહીંયા રહેવું છે.